નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશ અંતર્ગત એક પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન: રાઇટ અ ક્રિટિકલ નોટ ઓન ધ બ્લુ ક્રોસ. ઓકે, આપણે ક્રિટિકલ નોટ છે એ તે કરવાની છે. એના રાઇટર છે બાય G.K. ચેસ્ટરટન. ફર્સ્ટ આપણે ઓવરવ્યૂ એનો જોઈએ. ધ બ્લુ ક્રોસ ઇઝ અ ડિટેક્ટિવ સ્ટોરી અબાઉટ ફાધર બ્રાઉન, અ કાઇન્ડ એન્ડ સિમ્પલ priest who protects a valuable blue enamel cross from the clever thief Flambeau. બ્લુ ક્રોસ છે એ ડિટેક્ટિવ એટલે જાસૂસ. ઓકે, જાસૂસી એક સ્ટોરી છે અબાઉટ ફાધર બ્રાઉન, કે જે વિનમ્ર અને સિમ્પલ પાદરી છે કે જે પ્રોટેક્ટ કરે છે વેલ્યુએબલ બ્લુ એનેમલ ક્રોસ. એનેમલ એટલે ધાતુ પર ચડાવવામાં આવતું એક કાચ જેવું પડ. ઓકે, એને એનેમલ કહેવામાં આવે છે. એ ક્રોસ મેળવે છે કોની પાસેથી? તો કે હોશિયાર જે થીફ છે ફ્લેમ્બો પાસેથી. વિથ હિઝ ઇન્ટેલિજન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન નેચર, ફાધર બ્રાઉન આઉટસ્માર્ટ્સ ધ થીફ એન્ડ હેલ્પ્સ ધ પોલીસ કેચ હિમ. પોતાની સમજણ શક્તિ અને બૌદ્ધિક ક્ષમતાઓથી, માનવીય સ્વભાવને સમજવાની એની ક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતાઓથી ફાધર બ્રાઉન છે એ ચોરને પકડવા માટે પોલીસને છે એ મદદ કરે છે. હવે આ સ્ટોરીની અંદર જે આવતા મેઇન કેરેક્ટર્સ છે, તો ફર્સ્ટ છે એ ફાધર બ્રાઉન, અ વાઇઝ એન્ડ હમ્બલ priest. He looks ordinary but is very intelligent and observant. ઓકે, એ આપણને જોવામાં એકદમ સિમ્પલ લાગે, પરંતુ ખૂબ જ હોશિયાર અને અવલોકન શક્તિ ધરાવનાર વ્યક્તિ છે. ત્યાર પછી આવે છે ડિટેક્ટિવ વેલેન્ટાઇન. A smart police officer who follows chest carefully and solve the mystery. એક બાહોશ પોલીસ અધિકારી કે જે રહસ્યને છે એ સોલ્વ કરે છે. ફ્લેમ્બો, a famous and clever thief who tries to steal the blue cross બટ ઇઝ કોટ એટ લાસ્ટ. કે જે બ્લુ ક્રોસ, બરાબર, એક ખૂબ જ હોશિયાર ચોર કે જે બ્લુ ક્રોસ છે એ ચોરે છે, પરંતુ છેલ્લે પોતે પકડાઈ જાય છે. ત્યાર પછી એની થીમ્સ જોઈએ તો ઇન્ટેલિજન્સ એન્ડ વિઝડમ. તો ફાધર બ્રાઉન્સ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન નેચર હેલ્પ્સ હિમ સક્સીડ. ફાધર બ્રાઉનની જે માનવીય સ્વભાવ સમજવાની ક્ષમતા છે એને સફળ બનાવે છે. ગુડનેસ વર્સિસ એવિલ. ધ સ્ટોરી શોઝ ધેટ ગુડનેસ એન્ડ ટ્રુથ આર સ્ટ્રોંગર ધેન ક્રાઇમ એન્ડ ડિસેપ્શન. ડિસેપ્શન એટલે છળ કપટ, દગો, ઠગાઈ. તો સ્ટોરી એવું બતાવે છે કે અંતમાં છે સત્યનો વિજય થાય છે દગાની જગ્યાએ. ડુ નોટ જજ બાય અપિયરન્સ. ફાધર બ્રાઉન લુક્સ સિમ્પલ બટ ઇઝ વેરી ક્લેવર. ફાધર બ્રાઉન છે એકદમ સિમ્પલ લાગે, પરંતુ એ ખૂબ હોશિયાર છે. ટીમવર્ક એન્ડ ટ્રુથ. ડિટેક્ટિવ વેલેન્ટાઇન એન્ડ ફાધર બ્રાઉન વર્ક ટુગેધર ટુ સોલ્વ ધ મિસ્ટ્રી. એ રહસ્ય છે ને સોલ્વ કરે છે ફાધર બ્રાઉન અને વેલેન્ટાઇન. મેઇન મેસેજ: truth, intelligence and goodness always triumph over crime and evil. We should always believe in honesty, have faith in good values and think clearly in difficult situations.
ત્યારબાદ વાય ધ લેસન ઇઝ ઇમ્પોર્ટન્ટ, શા માટે આ યુનિટ છે એ મહત્ત્વનો છે. તો ઇટ ટીચીસ અસ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઇઝ મોર પાવરફુલ દેન ફિઝિકલ સ્ટ્રેન્થ. એ આપણને શીખવે છે કે બૌદ્ધિક ક્ષમતા છે એ તમારી શારીરિક ક્ષમતા કરતાં વધુ મહત્ત્વની છે. ઇટ શોઝ ધ વેલ્યુ ઓફ ઓનેસ્ટી, પેશન્સ એન્ડ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. એ જે પ્રામાણિકતા છે એ, ધીરજ અને હાજર જે જવાબી છે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, ઓકે, જે નિર્ણય લેવાની ત્વરિત શક્તિ છે એ પણ બતાવે છે. ઇટ ટેલ્સ અસ નોટ ટુ જજ અ પર્સન બાય હિઝ અપિયરન્સ. વ્યક્તિના બાહ્ય દેખાવથી આપણે વ્યક્તિનું ક્યારેય મૂલ્યાંકન કરવું ન જોઈએ. ઇટ ગિવ્સ ધ મેસેજ ધેટ ટ્રુથ એન્ડ ગુડનેસ ઓલવેઝ વિન ઓવર એવિલ. એ એવો પણ સંદેશો આપે છે કે સત્ય અને જે સારાપણું છે એ હંમેશા દુષ્ટતા ઉપર વિજય મેળવે છે. Thus, the Blue Cross is an exciting and well-planned detective story. It helps the readers interested till the end with his surprise and inspiring events. The story entertains us and teaches valuable lesson about wisdom, courage, honesty and justice. શરૂઆતથી અંત સુધી એ રીડરને છે બાંધી રાખે છે. આ ઉપરાંત સ્ટોરી આપણને ખાસ જે વેલ્યુઝ છે એ પણ શીખવે છે. ઓકે, એ પછી હિંમત હોય, ડાપણ હોય, પ્રામાણિકતા હોય, ન્યાય હોય, આ બધી બાબતો આપણને શીખવે છે. અને ફાધર બ્રાઉનના શબ્દોમાં કહીએ તો ધ હાઈએસ્ટ વિઝડમ ઇઝ ટુ ડિસ્ટિંગાઇઝ ગુડ ફ્રોમ એવિલ. એટલે કે તમારું જે ઉચ્ચ કક્ષાનું ડહાપણ એ છે કે જે સારાને છે એ ખરાબથી જુદું પાડી શકે. ઓકે, ટુ ડિસ્ટિંગાઇઝ મીન્સ અલગ પાડવું. તો આ રીતે મિત્રો, જો આપ ટાટ હાયર સેકન્ડરી મેઇન એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, લાઈક ખાસ કરજો અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. થેન્ક યુ ઓલ.